મિત્રો, કહેવાય છે ઘરમાં જ્યારે અમૃત બનાવવું હોય તો તમે આજ ખાલી બે વસ્તુ મિક્સ કરી દો, તમે ઘરે બેઠા બેઠા અમૃત બનાવી શકો છો. આ એક વરદાન છે, આ એક વસ્તુ છે જેના ફાયદા એટલા બધા છે જે તમે સાંભળીને તમારા જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. કારણ કે હું કઈ વાત કહી રહ્યો છું? દૂધ અને અંજીરની. હા મિત્રો, દૂધ અને અંજીર બે વસ્તુ અલગ અલગ રીતે કામ કરે છે, તેના અલગ અલગ ફાયદા છે. પણ મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આ સંયોજન જોડાય છે, ભેગું થાય છે, તો કહેવાય છે તમને ફાયદા એવા અનેરા મળે છે, તમને ભાસ થઈ જશે કે આ જીવનના કંઈક અલગ જ ફાયદા સાંભળી રહ્યો છું. નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશ દૂધ અંદર અંજીર નાખીને જો તમે એનું સેવન કરશો તો તમારા શરીરમાં શું ફેરફાર આવશે, તમને શું ફાયદો થશે. હા મિત્રો, ગજબની માહિતી છે, વિડીયો લાઈક કરી દેજો. હું તમને એવા 8 એવા ફાયદા વાત કરીશ, જણાવીશ જે તમારા શરીરને નવું પુનઃ સજીવની બૂટી કહેશો તો પણ તે ઓછું નહીં હોય. તમારા શરીરને નવું બનાવવાની તાકાત ધરાવે છે. એનો ઉપયોગ તમે ખાલી કરશો, ચાલુ કરશો આજથી જ, તો કહેવાય છે હાડકા થઈ ગયા, પાચનની તકલીફો થઈ ગઈ, કેલ્શિયમના પ્રોબ્લેમ થઈ ગયા, એ બધું ઓછું થઈ જશે. તમને કોઈ પણ અન્ય એવી કોઈ તકલીફ હોતી હોય, કમજોરી હોય, અશક્તિ હોય, નબળાઈ હોય, નપુંસકતા, હા મિત્રો, હોય તો પણ તમને ફાયદો કરશે. અમુક શરીરના એવા અંગને મજબૂત કરવાની તાકાત છે. આ મિત્રો, હાથ પગમાં ખાલી ચડી જાવી, લોહીનું પરિભ્રમણ ઊભું રહી જવું, લોહી તમારે પૂરું થઈ ગયું ઉણપ હોય તો પણ, અને તમારા શરીરમાં એટલે કે સુંદરતા વહી ગઈ હોય તો આનું સેવન કરવાથી શરીર નવું બને છે, ત્વચા ચમકદાર બને છે, ખરાબ ત્વચાને, કરસલી વાળી ત્વચાને સારી બનાવે છે. તમામ માટે આ સંયોજન છે મિત્રો, તે રામબાણ તરીકે કામ કરશે. શું શું ફાયદા છે, એક પછી એક ફાયદો કહું, તમે શીખડાવીશ અને કહીશ કે કઈ રીતે તમારું સેવન કરવાનું. મિત્રો, દૂધ અને અંજીર કઈ રીતે સેવન કરવાનું છે? સૌથી પહેલા તમારે શું કરવાનું છે? 100 મિલી જેટલું કે 50 મિલી, મિત્રો મેક્સિમમ લેશો તો 100 મિલી થી 150 મિલી જેટલું દૂધ લેવાનું છે. આ દૂધની અંદર તમારે 2 થી 3 સૂકા અંજીરને, જે સૂકા અંજીર આવે છે મિત્રો, તે ડ્રાયફ્રૂટની અંદર પણ તમે નાખી શકો છો. તે જ અંજીરની વાત કરું છું. ડ્રાયફ્રૂટની અંદર જે અંજીર તમારે લેવાના છે, દૂધની અંદર તમારે 2 થી 3 નાખવાના છે. દૂધને જ્યાં સુધી એ દૂધ છે કમ્પ્લીટલી ઉકળી ના જાય, ગરમ ના થઈ જાય, એટલે મિત્રો 5 થી 7 મિનિટ, 10 મિનિટ સુધી વ્યવસ્થિત દૂધ ઉકાળવાનું છે. દૂધ ઉકળી ના જાય ત્યાં સુધી તમારે તેનો ઉકાળો બનાવવાનો છે. દૂધ ફૂલ ગરમ થઈ જાય પછી તમારે તે દૂધને ઉતારી લેવાનું છે. નોર્મલ ટેમ્પરેચરમાં ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ પડ્યા પછી હુંફાળું થાય એટલે કે પીવા લાયક થઈ જાય તમારે, આ દૂધ જેમ છે મિત્રો, ધીરે ધીરે પીવાનું છે. જે બંને 2 થી 3 જે અંજીર તમે નાખેલા છે તેને પણ ચાવીને ખાવાના છે. તમને ફાયદો કહીશ તો તમે એમ કહેશો કે શું આ ગજબનો ફાયદો છે, પહેલા મને કેમ ખબર ના હતી? મિત્રો, સૌથી પહેલો ફાયદો કહું તો પહેલી વસ્તુ, જેટલા માણસો ગળામાં ખોખો અથવા ખરાશ લેતા હોય, ઉધરસ ખાતા હોય, પહેલામાં રામબાણ કામ કરશે. ગળામાં ખરાશ હોય તો દૂર કરશે. શરીરમાં રહેલા કફને તોડવાની તાકાત ધરાવે છે. શરદીને કાઢવાની તાકાત ધરાવે છે. શરદી, ખાંસી, ઉધરસથી તમને બચાવે છે, છુટકારો આપવાનું કામ કરે છે. મિત્રો, આ પહેલામાં પહેલો સચોટ ફાયદો છે. બીજો સૌથી મોટો ફાયદો છે અંજીર. આ મિત્રો, કબજિયાતનું રામબાણ ઈલાજ કહો તો પણ પરફેક્ટ કહેવાય છે. અત્યારના માણસોને એસિડિટી, ગેસ, અપચો, કબજિયાતના લીધે જ થાય છે. બધા લોકો તમને સાંભળ્યું જશે
કારણ કે અંજીરની અંદર એવા ગુણ રહેલા છે કબજિયાતને પટ કરતું દૂર કરવાની તાકાત ધરાવે છે. આયુર્વેદ પદ્ધતિથી હું તમને વાત કરું તો રોજ 2 થી 3 અંજીરનું સેવન કરવાથી અથવા રાત્રે પાણીમાં પલાળીને સવારે ચાવીને ખાવાથી કબજિયાતની તકલીફમાં પટ્ટ કરતું રાહત મળશે. આંતરડામાં સોજા હોય તેમાં પણ રાહત મળશે. મિત્રો તમને કહું કે એકદમ આંતરડાને ક્લીન કરી દેશે, સાફ કરી દેશે. ઘણા બધા લોકો છે મળ ત્યાગની બહુ તકલીફ પડતી હોય છે. મળ ત્યાગ કરતા જ તેને એવા દુખાવા થઈ જાય છે, પછી આગળ જતા નવા પ્રોબ્લેમ થઈ જાય છે. તો અંજીર જે છે રોજના 3 અંજીર તમને આમાં ફાયદો દેવાશે. તેની જોડે અંજીર વાળું દૂધ, અંજીરનું સેવન કરવાથી ફાયદો થશે. સૌથી સારામાં સારો ફાયદો છે કબજિયાતનો ત્યાગ થઈ જશે અને થશે કફ હશે એના સિવાય હાડકા થઈ ગયા, દાંત થઈ ગયા, ગજબનું સંયોજન બનશે. કારણ કે આની અંદર કેલ્શિયમ હોય છે, ફોસ્ફરસ હોય છે, મેગ્નેશિયમ હોય છે જેવા ઘણા બધા તત્વો રહેલા છે. હવે તમે પૂછશો કે મેગ્નેશિયમ શું કરશે? મેગ્નેશિયમ જે મિત્રો છે તે આપણા દિલ માટે, હાર્ટ માટે ફાયદો આપે છે. સાથે સાથે બંને વસ્તુની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ જ્યારે ભેગા થાય છે ત્યારે આપણા દાંતને મજબૂત બનાવે છે, હાડકાને મજબૂત બનાવે છે. વિટામિન ડી ની કેલ્શિયમને ઉણપ જોવા મળે તો તડકે ઉભા રહી જાઓ. આ વસ્તુનું મિશ્રણ પીને સવારે કૂણો તડકો પણ લેશો તો પણ તમને ફાયદા થશે. હાડકાની નબળાઈ, હાથ પગના દુખાવા, કમરના દુખાવા જેવી તકલીફ જોવા મળતી હોય તો આ બેનું સંયોજન જ તમારા શરીરના બધા રોગ દૂર નષ્ટ કરી દેશે. તમામ પ્રકારની તકલીફ 100% છુટકારો મળી જશે. USDA ના ડેટા છે તેમાં લખેલું છે કે 10 ગ્રામ જેટલું અંજીરની અંદર 165 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે. દોસ્તો આ સિવાય હું તમને કહું, જે લોકોને લોહીનો પ્રોબ્લેમ છે, જેને અશક્તિ છે, લોહી વધી નથી રહ્યું, તો પણ અંજીર સારામાં સારું છે. લોહી વધારવા માટે આપણા શરીરને અશક્તિ જો આવી જતી હોય તો તમારે ઘટતું હોય તો તમારે આનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આની અંદર આયરન, કોપર, ઘણા બધા વિટામિન B12 ની માત્રા બહુ હોય છે. સારું એવું પ્રોટીન મળી જાય છે, સારી એવી માત્રામાં સારું એવું પ્રોટીન તમને મળી જાય છે અને અલગ જાતના ફાયદા થાય છે. આયરન, કોપર જે છે તે લોહીનું પ્રમાણ વધારે છે અને અલગ પ્રકારનું પ્રોટીન પણ ઘણા બધા પ્રકારના તમને એની અંદર પ્રોટીન રહે છે, તમને અશક્તિ જેવું રહેવા જરા પણ નહીં દે. જે લોકોને લોહી વધારવું છે તો આ મિશ્રણ તેને પીવું જોઈએ. ઘણા લોકોની કમેન્ટ હતી, સર લોહી ઘટતું હોય તો શું કરવાનું, હાડકા દુખતા હોય તો શું કરવાનું, જ્યારે હોય ત્યારે બ્લોકેજ વધી જતું હોય ત્યારે શું કરવાનું. અન્ય ઘણા બધા ફાયદાઓ છે મિત્રો. પુરુષોને શુક્રાણુનો પ્રોબ્લેમ હોય તે પણ સારા માટે. પુરુષના શુક્ર ધાતુની અંદર વૃદ્ધ કરવાનું કામ કરે, પોષણ આપવાનું કામ કરે છે, પ્રજનનની ક્ષમતા વધારવાનું પણ કામ કરે છે, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ સિવાય કફજન્ય રોગ, કબજિયાત, અશક્તિ અને ક્યારેક નાની મોટા ચક્કર આવવા, બીમારી થવી, આ બધું નષ્ટ થઈ જશે જો તમે રોજ ડેઈલી બેઝ ઉપર આ બે મિશ્રણ પીશો. શરીર હંમેશા એકદમ તેનો બેડો પાર થઈ જશે. નબળું હશે, ખરાબ હશે, કમજોર હશે તો સારું થઈ જશે. આ ખાલી સંયોજન તમે રેગ્યુલર જો પીવામાં આવે તો તમને 100% ફાયદા મળશે. મિત્રો આ તો પૂરો વિડીયો જે લોકોને લોહીની પ્રોબ્લેમ હતી, કબજિયાતની પ્રોબ્લેમ હતી, ગેસ, એસિડિટીની, આ બેનું સંયોજન કરશે અને પીશે તો તેને 100% ફાયદો મળશે. મિત્રો આ તો પૂરો વિડીયો સારો લાગે વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.